નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. કોરોનાની બીજી લહેરના પીકની નજીક છે ભારત. કોરોનાના ડેટાથી બીજી લહેરની પીકના સંકેત મળી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. દેશભરમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દર્દીઓની સંખ્યામાં 20,177નો ઘટાડો નોંધાયો. દેશમાં પોઝિટિવિટી રેટમાં વધારો છે. બીજી લહેરની પીકના સંકેત આપી રહ્યો છે. એક સપ્તાહમાં 21%થી 22% સુધી પોઝિટિવ રેટ પહોંચ્યો છે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં કેસ વધી રહ્યા છે. અસમ, બંગાળ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં પણ કેસ વધી રહ્યા છે. મધ્યપ્રદેશ, યુપી, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો આજ વિષય પર વાત કરવા માટે આપણી સાથે એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટર સાહિલ શાહ જોડાઈ ગયા છે. ડોક્ટર સાહેબ, સ્વાગત છે આપનું. કોરોનાની બીજી લહેરના પીકની નજીક હવે ભારત પહોંચ્યું છે તેવું કહી શકાય. જે રીતના સંકેતો મળી રહ્યા છે, જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, આપ શું કહેશો? ચોક્કસ બેન, કેન્દ્ર સરકારે એક સુપર મોડલ કમિટીનું ગઠન કર્યું હતું અને એ કમિટીએ આપણને સૂચવ્યું હતું કે મેના સેકન્ડ વીક સુધીમાં સેકન્ડ વેવની હાઈએસ્ટ પીક જોવા મળશે. પછી એક પ્લેટુ ફેઝ ડેવલપ થશે અને પછી ડિક્લાઇનિંગ ફેઝ ચાલુ થશે. એની અસર લગભગ જોવાની ચાલુ થઈ ગઈ છે. અત્યારે ઘણા બધા રાજ્યોમાં લોકડાઉન મૂકવામાં આવ્યું છે. અહીંયા આપણા ગુજરાતમાં બી પાર્શિયલ લોકડાઉન, આંશિક લોકડાઉન જેવું કહી શકીએ. અને એના લીધે કેસીસમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે લોકોએ બી સ્વયં શિસ્ત જાળવી છે, સ્વયંભૂ લોકડાઉન પાડ્યું છે અને એના લીધે આ એક મોટી ડિક્લાઇન કહેવાય કેસીસમાં જોવા મળ્યું છે. સાથે સાથે સરકારે બી સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે ઘણા સમયમાં અને એના લીધે અત્યારે સારામાં સારી ટ્રીટમેન્ટ પેશન્ટ્સની થઈ રહી છે. ગઈકાલની જ વાત કરીએ તો 4 લાખ જેટલા કેસ નવા જોવા મળ્યા હતા. એની સામે 3 લાખ જેવા કેસ ડિસ્ચાર્જ થયા હતા. એ ખૂબ સરસ વાત છે અને એ એક આપણને અંદેશો આપી રહ્યું છે કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને ધીમે ધીમે સેકન્ડ વેવ પૂર્ણ થવાના આરે છે. બિલકુલ ડોક્ટર સાહિલ, જે રીતે આપણે પહેલી લહેર જોઈ હતી તેના કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતક પણ પુરવાર થઈ છે. ઘણા બધા લોકો સંક્રમિત થયા, આખા ને આખા પરિવારો સંક્રમિત થઈ રહ્યા હતા. પરિસ્થિતિ ખૂબ જ બેકાબુ હતી અને તમામ લોકો ઈચ્છી રહ્યા હતા કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય. કયા કયા એવા ફેક્ટર્સ છે જેના કારણે આપણે આમાંથી ઝડપથી બહાર નીકળી રહ્યા છે તેવું આપ માની રહ્યા છો? બેન, હું વાત કરું તો આમાં પહેલું ફર્સ્ટ વેવ જ્યારે આવી ત્યારે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં ટાઈમ ગયો. એ વખતેની કઈ મેડિકેશન્સ હતી એનો કોઈ આઈડિયા નહોતો, એટલે એક સમય લાગ્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું. પછી જાન્યુઆરીની આસપાસ વેક્સિન આવી, એ ખૂબ સારી બાબત છે અને એના લીધે ખૂબ મોટો ફાયદો થયો. એક સિમ્પલ ઉદાહરણ આપવા માંગુ છું કે ગયા વર્ષે કોરોનાની પેશન્ટ્સની સેવા કરતાં કરતાં અમારા 957 જેટલા મેડિકલના ડોક્ટર્સ મૃત્યુ પામ્યા હતા. અને આ વેક્સિન આવી એમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ અને હેલ્થ વર્કર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું, જે બધા વેક્સિનેટ થઈ ગયા હતા. આ વખતની જે સેકન્ડ વેવ છે એ તો ફર્સ્ટ વેવ કરતાં બી બહુ જ ઘાતક છે. પણ બધા ડોક્ટર્સ વેક્સિનેટ થઈ જવાના લીધે એક મોટો ફાયદો એ જોવા મળ્યો હતો કે આ વખતે નહિવત મૃત્યુ દર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફમાં જોવા મળ્યો છે. એટલે હું લોકોને બી નમ્ર અપીલ કરું છું કે આપ સૌ કોઈ આગળ આવીને વેક્સિનેટ કરાવો. હવે તો 18 વર્ષનો નિયમ બી આવી ગયો છે એટલે અને એ જોવા બી એમ મળી રહ્યું છે. અત્યારે યુવાનોમાં બી એક ઉત્સાહ છે, સામે ચાલીને વેક્સિનેટ કરાવવા જઈ રહ્યા છે. મોબાઈલ વેક્સિનેશનના કાર્યક્રમો ચાલુ થઈ ગયા છે, ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનના કાર્યક્રમો ચાલુ થઈ ગયા છે. એટલે આ બધું જો રેમ્પન્ટ ગતિએ ચાલુ થઈ જશે, આપણને સારી માત્રામાં વિપુલ માત્રામાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થશે. સારી બાબત એ છે કે ઝાયડસની બી વેક્સિન તૈયાર થઈ ગઈ છે અને ઇમરજન્સી યુઝ માટે આપવાની સરકાર દર્શાવી છે ઈચ્છા. એટલે આ બધી વસ્તુઓ જો આપણને મળશે તો આપણે ટૂંક સમયમાં ઘણા બધાને વેક્સિનેટ કરી શકીશું. જો થર્ડ વેવ બાય ચાન્સ બી આવે છે તો એને આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીશું. જી, વેક્સિનેશનને લઈને ખાસ કરીને ડોક્ટર સાહેબ આપે વાત કરી, જે રીતે અમે પણ સતત અભિયાન ચલાવીએ છીએ, જાગૃતિ ફેલાવવા માટે પણ લોકોને કહેતા હોઈએ છીએ અને ખાસ કરીને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, લોકો વેક્સિન લગાવવા માટે હવે ઘરની બહાર નીકળી રહ્યા છે. વેક્સિન સૌથી વધારે અગત્યનું છે અને સૌથી જેને કહેવાય કે મહત્વનું હથિયાર પણ સાબિત થશે આ મહામારીની સામે. વેક્સિન લગાવવા માટે લોકોને શું અપીલ કરશો? અને સાથે સાથે ક્યાંક ક્યાંક એવા પણ દ્રશ્યો સામે આવે છે કે વેક્સિન અવેલેબલ નથી હોતી, તો તંત્રએ પણ વધારે તેનો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ એવું લાગે છે આપને? ચોક્કસપણે બેન, સેકન્ડ વેવ આટલી ઘાતક હશે એનો કોઈને અંદાજો નહોતો. અને સાથે સાથે વેક્સિનની જે શરૂઆત કાર્યક્રમ જે થયા એ થોડી ધીમી ગતિએ થયા અને એના લીધે આ સેકન્ડ વેવ આટલી રેમ્પન્ટ બની, લોકો વધારે સંક્રમિત થયા.
એમાં બી યુવાનો અને બાળકો બી સંક્રમિત થયા છે, કેમ કે અપ ટુ 45 યર્સ સુધી ઘણા બધાને વેક્સિનેશન મળી ચૂક્યું હતું, પણ જે યુવાનો બાકાત રહી ગયા હતા, એટલે આ વખતે યુવાનોમાં ઘણા બધા કેસીસ જોવા મળ્યા છે અને બાળકોમાં બી જોવા મળે છે. પ્લસ જે ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય એમાં બી વર્ટિકલ ટ્રાન્સમિશન થ્રુ કોવિડ પોઝિટિવ બાળક જન્મે એવા બી ઘણા કિસ્સા જોવા મળ્યા છે. એટલે હવે મેં સાંભળ્યું છે કે ઝાયડસની જે વેક્સિન આવી રહી છે એ 12 વર્ષથી ઉપરના જે બાળકોને છે એમને બી આપી શકાશે. એ બી એક સારી બાબત છે કે આપણે બાળકોને બી વેક્સિનેશન કરાવી શકીશું. એટલે ચોક્કસ વેક્સિનેશન તો કરાવવાનું જ છે. વેક્સિનેશન કરાયા પછી બી SMS નું પાલન કરતા જ રહેવાનું છે, કેમ કે જ્યાં સુધી આપણે એક હર્ડ ઇમ્યુનિટી ના ડેવલપ થાય, કે જ્યાં સુધી આપણે આ કોરોનાને નાથી ના દઈએ, ત્યાં સુધી હજી આપણે વર્ષ એક સુધી તો આનું પાલન કરતા જ રહેવું પડશે. સાવચેતી સાવધાની રાખવી જ પડશે. આપણે માસ્ક પહેરવો પડશે, લોકોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. નો ડાઉટ આ લોકો બી થોડું કંટાળ્યા છે, પણ એ કંટાળો છોડીને આપણે આ કરવું પડશે. વેક્સિનેશન કરાવવું પડશે અને લોકો એક જણ વેક્સિનેશન કરાવે, બીજા 5ને પ્રોત્સાહન કરે. સાથે સાથે એક સારી બાબત બી છે કે જે સરકારે અને કોર્પોરેશને દર્શાવી છે કે જો આપ એક સોસાયટીમાં રહેતા હો ત્યાં 100 જણથી વધારે લોકોને વેક્સિનેશન એક સાથે લેવું હોય તો એ લોકો ઘરે આવીને વેક્સિનેશન આપવા બી તૈયાર છે. એટલે આ બી એક સારી બાબત છે. એટલે વેક્સિનેશન કરાવો, સાવચેતી અને સાવધાનીપૂર્વક SMS નું પાલન કરો. અને અત્યારની સિચ્યુએશન એકવાર આ પ્લેટુ ફેઝ પછી ડિક્લાઇનિંગ ફેઝ ચાલુ થાય ત્યાં સુધી આપણે લોકડાઉન રહે અને કેસીસમાં ઘટાડો જોવા મળે ને ચેન તોડી શકીએ તો બહુ સારી બાબત રહેશે. બિલકુલ. વેક્સિનેશનને લઈને ખાસ કરીને એક એ પણ વાત છે કે ઘણા લોકોના મનમાં એવી ભ્રમણા હતી કે વેક્સિન લીધા પછી તેઓ સંક્રમિત થવાના જ નથી. સંક્રમિત થશે પરંતુ તેની જે ઘાતકતા હોય છે તે ઓછી થઈ જતી હોય છે. જેઓએ વેક્સિન નથી લીધી અને તેઓ સંક્રમિત થાય છે અને જેઓએ વેક્સિન લીધી છે અને તેઓ સંક્રમિત થાય છે, બંનેમાં શું ફરક છે? ફેફસા સુધી જે સંક્રમણ ફેલાય છે તેમાં શું ફરક જોવા મળે છે? ચોક્કસ આ બેન બહુ સારો સવાલ છે. ઘણા બધાને એક એવી ભ્રમણા છે, પહેલામાં પહેલું તો કે વેક્સિન ના લેવાની માટેની ભ્રમણા આવે છે કે ભાઈ વેક્સિન લેવાથી નપુંસકતા આવે છે, મૃત્યુ થાય છે. એ વાત સાથે અમે તદ્દન મેડિકલ જગતના કોઈ બી ડોક્ટર સંમત નથી. વેક્સિન લેવાથી ખૂબ મોટો ફાયદો છે. સાથે સાથે એ વાત બી એટલી જ સાચી છે કે બંને ડોઝ વેક્સિનના લેવાઈ ગયા હોય પછી બી કોરોના જોવા મળ્યો છે. હું મારી પોતાની જ વાત કરું તો મેં 2 ડોઝ વેક્સિનના લીધેલા પછી મને કોરોના થયેલો. પણ સારી બાબત એ છે કે એકદમ માઇલ્ડ ઇન્ટેન્સિટીનો કોરોના થાય છે કે તમે હોમ બેઝ ક્વોરન્ટાઇન ટ્રીટમેન્ટમાં જ સાજા થઈ જાઓ છો. ના તમારે કોઈ ઓક્સિજનની જરૂર પડે છે, ના રેમડેસિવિર, ના બાયપેપ કે વેન્ટિલેટરની કે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. અને જે લોકોએ વેક્સિન નથી લીધી અને કોરોના થયો છે એ લોકોને આ બધી જ વસ્તુઓની એમની એજ વાઇઝ અને એમની કોમોર્બિડ કન્ડિશનના પ્રમાણે જરૂર પડતી હોય છે. સાથે સાથે અમે જે સીટી સ્કેન કરતા હોઈએ છીએ કે ફેફસામાં કેટલું ઇન્ફેક્શન છે, તો અમારી સ્ટડી એવું કહે છે બેન કે જેણે વેક્સિન લીધેલી અને એના પછી એને કોરોના થયો છે એ વ્યક્તિનો જે સીટી સિવિયરિટી સ્કોર હોય છે એ 0 to 4 ની વચ્ચે રેન્જ થતો હોય છે, કે જે બહુ નાની માત્રા કહેવાય. અને જેને વેક્સિન નથી લીધી અને કોરોના થયો છે એ લોકોને આપણે કહીએ કે 10 થી શરૂઆત કરીને 25 સુધી, 25 માંથી 25 નો જોવા મળે છે, એટલે કે ફેફસા 100% ઇન્વોલ્વ થઈ ગયા હોય. એટલે નમ્ર અપીલ કરું છું કે સૌ કોઈ વેક્સિનેશન લે. ભલે પછી કોરોના થાય પણ તમે હોમ બેઝ ક્વોરન્ટાઇન ટ્રીટમેન્ટમાં જ સાજા થઈ જશો. તમારામાં એક એન્ટીબોડીનો સંચાર થશે કે જો એ કોરોનાનો વાયરસ કે એન્ટીજન તમારા બોડીમાં પ્રવેશ છે તો તમારા બોડીમાં પહેલેથી એન્ટીબોડી તૈયાર હશે એની સામે રક્ષણ આપવા માટે. બિલકુલ બિલકુલ. આપે જે વાત કરી છે કે સીટી સ્કેનમાં ખબર પડતી હોય છે કે કેટલું ઇન્ફેક્શન થયું છે. સામાન્ય રીતે હવે લોકોમાં એટલો બધો કોરોનાને લઈને ડર જોવા મળે છે કે તેઓ રેપિડ ટેસ્ટ કરાવે છે, ત્યારબાદ પાછા RT-PCR કરાવે છે, સીટી સ્કેન પણ કરાવી લે છે, બ્લડ ટેસ્ટ પણ કરાવી લે છે. હવે એ બધાની વચ્ચે જ્યારે ડોક્ટર ગુલેરિયાનું નિવેદન સામે આવ્યું હતું કે આડેધડ સીટી સ્કેન ન કરાવવો જોઈએ કારણ કે તે પણ આપના શરીરને નુકસાન પહોંચાડી શકે છે, આપનું શું માનવું છે તે વિશે? બેન ચોક્કસ ગુલેરિયા સાહેબની વાત જે હતી એના સાથે અમે સહમત નથી પૂરી રીતે. કેમ કે વાત એવી છે કે એમણે એવું કીધું હતું કે સીટી સ્કેન કરાવવાથી કેન્સર થાય છે. એ વાત તદ્દન ખોટી છે. અત્યારે હાઈગ્રેડ મશીન્સ આવી ગયા છે. અમે લો ડોઝ પ્રોટોકોલ્સ વાપરતા હોઈએ છીએ અને આ લો ડોઝ પ્રોટોકોલ્સ એકદમ 1 મિલીસીવર્ટ જેટલું રેડિયેશન જનરેટ થતું હોય છે. એના લીધે કોઈ બી વ્યક્તિને કેન્સર થાય એવું ના બને. ઉપરથી તમને અત્યારે તમારે ફેફસામાં કેટલું ઇન્ફેક્શન છે એ ચોક્કસ ખબર પડે. અને સાથે સાથે લોકોએ જાતે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી એવી હું અપીલ કરું છું. તમારા જે બી ફિઝિશિયન ડોક્ટર હોય, પલ્મોનોલોજીસ્ટ હોય, ઇન્ફેક્શિયસ ડિઝીઝના સ્પેશિયાલિસ્ટ હોય, એમને જ્યારે જરૂર લાગે એમનો સંપર્ક કરો. એમને તમારા કન્ડિશન, તમારા સાઇન સિમ્ટમ્સ, તમારા લેબ ઇન્વેસ્ટિગેશન જોયા પછી જરૂર લાગે
પછી તમે ચોક્કસ કરાવો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે બેન, કેન્સરના પેશન્ટ હોય છે આપણે, ત્યારે એમને જયારે કેન્સરની કોઈ ગાંઠ થઈ હોય અને એમને કીમોથેરાપી, રેડિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, તો કીમોથેરાપીના 3 ડોઝ પત્યા પછી કેન્સર સર્જન એમનો રિપીટ સીટી સ્કેન કરાવતા હોય છે કે ભાઈ ટ્યુમર કેટલું રિગ્રેસ છે. તો આજ દિન સુધી અમે એવું જોયું નથી કે કેન્સરના પેશન્ટને 2 થી 3 વાર સીટી સ્કેન થયો હોય તો સીટી સ્કેનના લીધે એને કેન્સર નવી જગ્યાએ શરીરમાં થયું હોય. અને એ ઉપરાંત અમે રેડિયોલોજિસ્ટ અને અમારા રેડિયો ટેકનિશિયન્સ છેલ્લા કેટલાય વર્ષથી આની જોડે સંકળાયેલા છે, પણ અમારે ઓક્યુપેશનલ આ હઝાર્ડના લીધે કોઈનું મૃત્યુ બન્યું હોય એવું જોવામાં નથી આવેલું. હું નમ્ર અપીલ કરું છું કે કોઈ ગભરાશો નહીં, પણ સાથે સાથે તમારા ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ સીટી સ્કેન કરાવો. બિલકુલ, એટલે ડોક્ટર જો કહે છે, આપને એડવાઇસ કરે છે સીટી સ્કેન કરાવવાનું, તો સીટી સ્કેન કરાવવું જોઈએ, નહીં તો જરૂર નથી પડતી એવું આપ માની રહ્યા છો. કોરોનાના લક્ષણોની ખાસ કરીને આપણે વાત કરીએ તો શરૂઆતથી લઈને અત્યાર સુધીના લક્ષણોમાં ખૂબ બધું પરિવર્તન આપણે જોઈ રહ્યા છે. વેરિયન્ટ જે રીતે બદલાઈ રહ્યા છે, સમજવું તબીબો માટે પણ મુશ્કેલ બની જાય તો સામાન્ય જનતા માટે તો મુશ્કેલ હોય, સ્વાભાવિક છે. આરટીપીસીઆર ટેસ્ટમાં ક્યારેક એક નવું જે વેરિયન્ટ છે તે પકડાતું નથી. આપ સંક્રમિત છો તેવું આરટીપીસીઆર ટેસ્ટમાં પણ સામે નથી આવતું. જ્યારે ખૂબ જ ઘાતક સ્તરે પહોંચી જઈએ ત્યારે ખબર પડે છે. આવા કિસ્સામાં શું થઈ શકે? ચોક્કસ બેન, અત્યારે ભારતમાં એટલા બધા વેરિયન્ટ્સ છે. તમે વેરિયન્ટ્સની વાત કરીએ તો બ્રાઝિલનો સ્ટ્રેન જોવા મળ્યો છે, યુકેનો સ્ટ્રેન છે, આફ્રિકાનો સ્ટ્રેન છે, ટ્રિપલ મ્યુટન્ટ સ્ટ્રેન જે બેંગાલ સ્ટ્રેનના નામે ઓળખાય છે, એપી સ્ટ્રેન જે નવો હમણાં આંધ્રપ્રદેશના કુર્નુલમાં જોવા મળ્યો હતો, N440K એ બી છે. એટલે આ ઘણા બધા સ્ટ્રેન્સ અત્યારે જોવા મળ્યા છે. સાથે સાથે એના જે સાઇન્સ એન્ડ સિમ્ટમ્સની વાત કરીએ આપે કે ભાઈ પહેલામાં પહેલું તો કોરોના એક રેસ્પિરેટરી ટ્રેક્ટ ડિઝીઝ છે, એટલે રેસ્પિરેટરી ટ્રેક્ટને આખી ઇન્વોલ્વ કરતો હોય છે. એના લીધે આપણા ફેફસા બી ઇન્વોલ્વ થતા હોય છે. હવે સાથે સાથે અત્યારે એવું બી જોવા મળ્યું છે કે રેસ્પિરેટરી ટ્રેક્ટની સાથે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ બી ઇન્વોલ્વ થઈ ગઈ છે. એટલે સિમ્ટમ્સની વાત કરીએ તો માથું દુખવું, તાવ આવો, શરદી, ઉધરસ, અને જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ ઇન્વોલ્વ થઈ છે એના લીધે આપણને ડાયરિયા થવા, પેટમાં દુખવું, પેટમાં ચૂક આવી. હવે તમે જે કીધું કે આરટીપીસીઆરમાં ઘણીવાર મિસ થઈ જતું હોય છે, તો જ્યારે વાયરસ તમારા નોઝ કે થ્રોટમાં હોય તો ચોક્કસ આરટીપીસીઆરમાં પકડાઈ જતું હોય છે, પણ જો ત્યાંથી એ માઇગ્રેટ થઈને લંગ સુધી પહોંચી ગયો હોય તો ઘણીવાર ડિટેક્ટ નથી થતો. ઘણીવાર એવું બનતું હોય છે કે રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર બંને નેગેટિવ હોય, પણ ક્લિનિકલ એના સાઇન્સ, સિમ્ટમ્સ આપણને ઇન્ડિકેટ કરતા હોય કે આ કોરોના છે. સાથે એના જે બાયોકેમિકલ માર્કર્સ છે, LDH છે, ફેરિટીન છે, CRP છે, ડી ડાયમર છે, એ બધા રેઝડ આવતા હોય, એટલે ક્લિનિશિયનને એવું લાગતું જ હોય છે ચોક્કસપણે કે આ કોરોના છે. અને પછી એ લોકો જરૂર લાગે તો 5મા 6ઠ્ઠા દિવસે પેશન્ટની કન્ડિશન, એમનો ફીવરનું સ્ટેટસ, એમનું ઓક્સિજનનું સ્ટેટસ જોઈને પછી આગળ સીટી સ્કેન કરાવતા હોય છે. તો એમાં ચોક્કસપણે જો લંગ્સમાં ઇન્ફેક્શન હોય તો એ ડિટેક્ટ થતું હોય છે અને એ એમને આગળનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવામાં ખૂબ મદદરૂપ બનતું હોય છે. બિલકુલ. તો ડોક્ટર સાહિલ શાહ સાથે આપણે કોરોનાની જે બીજી લહેર જે હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે તેના વિશે વાત કરી રહ્યા છે. સાથે સાથે આગળ શું સાવચેતી રાખવાની છે, કઈ એવી બાબતો છે જેના પર વધારે તકેદારી રાખવાની હજી પણ અનિવાર્યતા છે, તેના પર પણ કરવી છે વાત બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટર સાહિલ શાહ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. ડોક્ટર સાહિલ, ખાસ કરીને આપણે બ્રેક પર જતા પહેલા જે રીતે કોરોનાના અલગ અલગ વેરિયન્ટ ને એના લક્ષણો વિશે વાત કરી હતી, ખાસ કરીને આપ સંક્રમિત થયા છો અને ત્યારબાદ આપ તેમાંથી સારવારમાંથી બહાર આવી જાઓ છો, નેગેટિવ થઈ જાઓ છો, ત્યારબાદ પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઘણા બધા લોકોમાં જોવા મળતા હોય છે. બ્લડ ક્લોટિંગ થવાના પ્રશ્નો ઘણા સામે આવી રહ્યા છે, હાર્ટ પર અસર થઈ રહી છે. સાથે સાથે હવે એક નવો જ રોગ માથું ઉચકી રહ્યો છે, મ્યુકરમાઇકોસિસ. તેને લઈને ખાસ કરીને શું તકેદારી રાખવી જોઈએ અને આ જે રોગ વકરી રહ્યા છે પોસ્ટ કોવિડ, જે આ બધી અસરો દેખાઈ રહી છે, તેને લઈને શું કહેશો? ચોક્કસ બેન, અત્યારે કોવિડ પછી બી જે લોકો કોમોર્બિડ છે, કે જે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, હાઇપરટેન્સિવ છે, જેને કીમોથેરાપીની કોઈ ટ્રીટમેન્ટ ચાલે છે, ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે, કે જેને પહેલા ભૂતકાળમાં કોઈ સ્ટ્રોક આવેલો છે, આવી અન્ય બીમારીઓ જે લોકો પીડાઈ રહ્યા છે એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની છે. અત્યારે 20 થી 30% કેસ જોવા મળી રહ્યા છે કે જે લોકો કોવિડ પોઝિટિવ હતા અને એ લોકોને થ્રોમ્બોસિસનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, એટલે કે લોહી ગંઠાઈ જવું. અને એ ખાસ જે લોહી ગંઠાઈ જાય છે એમાં એવું થાય છે કે વાયરસ જે છે એ જે આપણી ઇનર લાઇનિંગ હોય છે વેસલ્સની, એને ડિસ્ટર્બ કરે છે અને ત્યાં રહેલું પ્રોટીન
પ્લેટલેટ્સ અને કોએગ્યુલેશન ફેક્ટર્સને એટ્રેક્ટ કરે અને ત્યાં ક્લોટ બાંધતો હોય છે. એટલે એના લીધે ક્યાં તમારા પગમાં દુખાવો થવો, પગ કાળો પડી જવો, પગ ગરમ થઈ જવો, આ બધું જોવા મળતું હોય છે. એટલે તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. એને ડીપ વેન થ્રોમ્બોસિસ કહેવાય. એવું હાથમાં જો થાય તો તમને શોલ્ડર પેઇન થાય, નેક પેઇન થાય, આર્મ પેઇન થાય, હાથ સૂજી જવો, પછી ત્યાં સાઇનોસિસ ડેવલપ થવું, એટલે કે વાદળી કલર ડેવલપ થાય, એટલે ડેવલપ થતું હોય છે, વાદળી ચકામાં પડી જતા હોય છે. અને જો આ ક્લોટ તમારા હાથ કે પગમાંથી તમારા ફેફસા સુધી પહોંચી જાય તો પલ્મોનરી એમ્બોલિઝમ થતું હોય છે અને બહુ ફેટલ હોય છે. સાથે સાથે સેરેબ્રલ વેન થ્રોમ્બોસિસ, કે આ ક્લોટ તમારા મગજની નળીમાં ડેવલપ થાય તો તમને માથું દુખવું, ધૂંધળું દેખાવું, કે તમે ચક્કર આવીને પડી જવું, અથવા ઘણીવાર કોમામાં પેશન્ટ જતું હોય છે અને લકવો બી મારી જવાની સંભાવના રહેલી છે. એટલે આવા કોઈ બી સિમ્ટમ્સ દેખાય તાત્કાલિક તમારો ડોક્ટરનો સંપર્ક કરી એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. સાથે સાથે મ્યુકર માઇકોસિસ જે એક ફંગલ ઇન્ફેક્શન છે એ બી જોવા મળ્યું છે, કે જેના લીધે આપણે એક સાઈડનું નાક બંધ થઈ જવું, આપણને માથું દુખવું, આંખ સૂજી જવી, મોઢું સૂજી જવું. મ્યુકર માઇકોસિસ બેઝિકલી જે આપણા સાઇનસીસ હોય છે એને ડિસ્ટ્રક્ટ કરી નાખતો હોય છે અને એના લીધે ઘણા લોકોને એમની આંખ ગુમાવવાનો બી વારો આવ્યો છે. સાથે સાથે કાળા કલરના ચકામાં પડવા સ્કિન ઉપર, એ બી એક નિશાની છે મ્યુકર માઇકોસિસની. એટલે કે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જે લોકો કોમોર્બિડ છે અને જે લોકોને કોવિડ થયો હતો એ લોકોએ ખૂબ સાવધાની અને સાવચેતી રાખવાની છે અને આ બધી કોઈ બીમારી ના થાય એમને એના માટે અત્યારથી જ પ્રયત્નો કરવાના છે. બિલકુલ. ખાસ કરીને જે રીતે આપણે શરૂઆતમાં પણ વાત કરી કે પહેલી લહેર, ત્યારબાદ બીજી લહેરથી લોકો ખૂબ જ ડરી ગયા છે અને હવે લોકોને ભય ત્રીજી લહેરનો છે. લોકો એવું વિચારી રહ્યા છે કે પહેલીથી બીજી લહેર જો આટલી ઘાતક હોઈ શકે તો ત્રીજી લહેરમાં શું થશે. ખાસ કરીને તમામ લોકોએ શું સાવચેતી રાખવાની છે જેથી કરીને ત્રીજી લહેરને આપણે અટકાવી શકીએ, અને જો ત્રીજી લહેર આવે છે તો શું કરવું જોઈએ, તંત્ર પાસે શું અપેક્ષા? જી બેન, ચોક્કસપણે ત્રીજી લહેરની શંકા સેવાઈ રહી છે. આપના વૈજ્ઞાનિકોએ બી રિસર્ચ કરીને આપણને કીધું છે કે ટૂંક સમયમાં ત્રીજી લહેર આવી શકે છે. હવે આપણને ખબર છે કે જો ત્રીજી લહેર આવી રહી છે તો ત્રીજી લહેરને કઈ રીતે નબળી પાડવી અથવા કઈ રીતે એને અવોઇડ કરવી, એના માટે બધાએ જ ક્યુમ્યુલેટિવ પ્રયત્ન કરવા પડશે. એના માટે લોકોએ તો SMS નું પાલન કરવાનું છે અને પોતાની જાતને વેક્સિનેટ કરાવવાની છે. સાથે સાથે તંત્રએ અત્યારથી જ વિપુલ માત્રામાં ઓક્સિજનનો જથ્થો હોય, રેમડેસિવિરનો જથ્થો હોય, ઓક્સિજન વાળા બેડ્સ હોય, વેન્ટિલેટર્સ હોય, અત્યારથી જ ઉપલબ્ધ કરવાનું ચાલુ કરવું જોઈએ, કે જે સેકન્ડ લહેરમાં આપણને પ્રોબ્લેમ પડ્યો કે લોકોને અથવા તંત્રને આટલી આશંકા નથી કે આટલી મોટી આવશે અને જે પેનિક ક્રિએટ થયો એવો પેનિક ક્રિએટ ના થાય. અને જેટલી ઝડપી ગતિએ વેક્સિનેશન થશે, લોકો વેક્સિનેટ કરાવશે તો આપણે ત્રીજી લહેરને ચોક્કસ નબળી પાડી શકીશું. કેમ કે વેક્સિનેશન થઈ ગયું હશે તો બી કદાચ કોરોના થયો છે આપણે માની લઈએ તો હોમ બેઝ ક્વોરન્ટાઇનમાં ટ્રીટમેન્ટ થઈ જશે, એમને હોસ્પિટલની જરૂર નહીં પડે. એટલે બધાના જ ક્યુમ્યુલેટિવ પ્રયત્નોથી આપણે આ ચોક્કસ ત્રીજી લહેર આવી રહી છે તો આપણે એને નબળી પાડી શકીશું. પણ આ બધું કરવું ખૂબ જરૂરી છે. અને સાથે સાથે સરકારને એક અપીલ છે કે ઇન્ડિયન મેડિકલ સર્વિસીસનું ગઠન કરે, જેમ એમાં ગ્રાઉન્ડ લેવલ પર જે ડોક્ટર્સ કામ કરી રહ્યા છે એમાં જ એમનો જ સમાવેશ થાય અને એમના સૂચનો લઈને આગળની દિશા નક્કી કરવામાં આવે તો આમાં ખૂબ મોટો ફાયદો જોવા મળશે. બિલકુલ. ડોક્ટર સાહિલ શાહ સાથેની વાતચીત આગળ પણ યથાવત રહેશે. આપ જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ડોક્ટર સાહિલ શાહ સાથે વાતચીત આપણે કરી રહ્યા છીએ. ડોક્ટર સાહિલ, ખાસ કરીને પહેલી લહેર અને બીજી લહેર તેની વચ્ચે લોકો જે રીતે નફિકરા થઈ ગયા હતા અને નફિકરાઈ જ ક્યાંક ને ક્યાંક બીજી લહેરમાં વધુ ઘાતક પણ પુરવાર થઈ છે. હવે જે રીતે કેસ ઘટી રહ્યા છે, જે રીતે સંક્રમિતો ઓછા થઈ રહ્યા છે, પોઝિટિવિટી રેટ જે રીતે વધી રહ્યો છે, ફરી એક વખત જો લોકો બેદરકાર બની ગયા તો ત્રીજી લહેરમાં શું ભોગવવાનો વારો આવે? બેન, બીજી લહેર આવવાનું પાછળનું કારણ કે વેક્સિન આવી ગઈ હતી જાન્યુઆરીમાં, એટલે લોકો, તંત્ર અને સરકાર બધા હળવાશના જ મૂડમાં હતા. આમાં કોઈ એક ઉપર દોષનો ટોપલો ઢોળવો એ યોગ્ય નથી. આ બધાની જ ભૂલના લીધે આ સેકન્ડ વેવ આવી છે. એટલે આ હળવાશમાં આવી ગયા હતા, એના લીધે કેસીસમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો અને સાથે સાથે લોકોને અપેક્ષા નથી કે આટલી ડેડલી વેવ આવશે. હવે જયારે આપણને ખબર છે કે સેકન્ડ વેવ આટલી ડેડલી આવી છે તો થર્ડ વેવ માટે જેમ મેં પહેલા બી કીધું કે લોકોએ વેક્સિનેશન કરાવવાનું છે, SMS નું પાલન કરવાનું અને તંત્રએ આ બધી સુવિધા અત્યારથી જ ઊભી કરવાની જરૂર છે. એટલે કે આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા જઈએ એવું ના થાય.
અને સરકાર નો ડાઉટ અત્યારે પ્રયત્ન કરી રહી છે. ટૂંકા સમયમાં જ એમણે ઘણા બધા બેડ્સ ઉભા કર્યા, વેક્સિનેશનના કાર્યક્રમ બી પૂરપાટ ઝડપે ચાલુ કરી દીધા છે, સાથે સાથે આરટીપીસીઆર ના ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ બી ચાલી રહ્યા છે. ચોક્કસ આ બહુ વધારે પડતું ડેડલી આવી ગયું, આની અપેક્ષા કોઈને બી નથી. એટલે ટૂંકા સમયમાં આ બધી વ્યવસ્થા ઉભી કરવામાં બી એક સમય જાય. પણ હવે આપણને જયારે ખબર છે કે આ રીતની સેકન્ડ વેવ આવી છે અને થર્ડ વેવ આવવાની શંકા આપણા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે, તો આપણને પહેલેથી જ ખબર છે કે આપણે શું કરવાનું છે. અને આ બધી વસ્તુઓ જો બધા જ ભેગા મળીને કરીશું, બધા જ સહભાગી થઈશું આમાં, તો આપણે આને ચોક્કસપણે નબળી પાડી શકીશું અને થર્ડ વેવને બને ત્યાં સુધી અવોઇડ બી કરી શકીશું. બિલકુલ. ડોક્ટર સાહિલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો સુધી આ માર્ગદર્શન પહોંચાડવા માટે.